ખાતર માટે ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે જ્યાં ખાતરની અછતની ફરિયાદ આવી છે ત્યાં તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો છે। વ્યાપક તકલીફ નથી, જ્યાં તકલીફ હોય ત્યાં ખાતર તાત્કાલિક પહોંચાડવા સૂચના આપવામાં આવી છે। સરકાર પાસે પૂરતું ખાતર છે, તેથી તમામ ખેડૂતોને મળી રહેશે। ખેડૂતોને વિનંતી છે કે તેઓ ધીરજ રાખે। જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। બે ત્રણ જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે। પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટે ચિંતા કરશે।